Hi friends, welcome, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 8th સેમમાં PSPD પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન સબ્જેક્ટમાં પાવર સિસ્ટમ પ્રેક્ટિસ એન્ડ ડિઝાઇન સબ્જેક્ટમાં જે આપણું કન્ટિન્યુ ચેપ્ટર હતું પાવર સિસ્ટમ અર્થિંગ એનું વેઇટેજ 15% છે, એટલે બહુ ખાસ ધ્યાન રાખજો. આમાંથી MCQ મોસ્ટ IMP આવશે અને એ સિવાય બી અર્થિંગ ટોપિક તમારે ભણ્યા પછી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો એ વખતે અર્થિંગના કોઈ MCQ પૂછાતા હોય છે, બરાબર. તો એ કન્ટિન્યુ ચેપ્ટરમાં આપણે આગળ 3-4 લેક્ચર જોઈ ગયા. એમાં છેલ્લા લેક્ચરમાં સ્ટેપ પોટેન્શિયલ એન્ડ ટચ પોટેન્શિયલ જોયું હતું, એ આપણે કન્ટિન્યુ કરતા આજે બી આપણે એમાં પહેલાં ટોલરેબલ સ્ટેપ એન્ડ ટચ પોટેન્શિયલ જોયું હતું. હવે એકચ્યુઅલ સ્ટેપ એન્ડ ટચ પોટેન્શિયલ જોઈશું. આજનો આપણો ક્વેશ્ચન છે ડિફાઇન ધ એકચ્યુઅલ ટચ એન્ડ સ્ટેપ વોલ્ટેજ. એટલે પહેલાં જોયું તો આપણે ટોલરેબલ, એ હવે એકચ્યુઅલ સ્ટેપ એન્ડ ટચ વોલ્ટેજ. Actual એટલે exact value. Exact value of step and touch voltage for a grid is very difficult. It can only done by the help of computer. Following equation gives degree of accuracy. એટલે નીચે થોડા ઇક્વેશન આપેલા છે એ accuracy. Instead of calculation of E touch corresponded to maximum possible horizontal reach, it is preferable to calculate maximum value of touch voltage found within a mesh of grid. એટલે કે maximum value this voltage is as mesh voltage, એટલે EM E mesh is equal to delta KM KI I by L, બરોબર. તો આ ઇક્વેશન આપેલું છે આપણે મેશ વોલ્ટેજનું. EM is equal to delta KM KI I by L. EM is equal to mesh voltage, delta is equal to soil resistivity, I is equal to total current. ત્રણ આપેલા છે. EM એટલે mesh voltage, delta is equal to soil resistivity and I is equal to total current. તો એ તો ઇક્વેશન નંબર 1. એના પછી જોઈએ capital L is equal to LC plus 1.15 LR for grid with road, and બીજું ઇક્વેશન આપેલું છે LC plus LR for grid with no road. એટલે કે મતલબ રોડ એટલે અને નો રોડ બે વચ્ચેનો આપેલો. રોડ એટલે જે તમારો ઇલેક્ટ્રોડનો રોડ હોય એની વાત કરેલી છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ LC અને LR બંને શું છે. LC is equal to total length of horizontal grid conductor. LC is equal to total length of horizontal grid conductor. C એટલે for conductor, and LR is equal to for road, total length of ground road. LR is equal to total length of ground road. KI is equal to 0.656 plus 0.172 N, બરાબર. KI is equal to 0.656 plus 0.172 N. N is equal to number of parallel conductor in one direction. એને શું આપેલું છે કે કેટલા કંડક્ટર એક દિશામાં પેરેલલમાં ગોઠવેલા છે. ઓકે, એના નીચે KM નું ઇક્વેશન આપેલું છે. KM is equal to 1/2 બ્રેકેટમાં ln કૌંસમાં d square upon 60 HD plus d plus 2h square upon 8 capital TD small d minus h upon 4 small d bracket પૂરો plus KI upon KH ln 8 upon pi 2n minus 1. આ ઇક્વેશન ખાલી તમારે લખવા પૂરતું જ છે, ક્યાંથી શું હોય એવું કોઈ આપણા સિલેબસમાં છે નહીં. KII is equal to 1 for a grid with road and is equal to 1/2n raised to 2 by n for grid with no ground road. એટલે બરોબર, વિથ રોડ અને વિધાઉટ રોડ બંને તમને ઇક્વેશન આપેલા છે. શું થાય બરોબર. તો અહીંયા તમને ઇક્વેશન આપેલા છે. મેશ વોલ્ટેજનું પહેલું જોયું આપણે આર્ય
EM is equal to delta km ki I by L. એના પછી એલ માટે બે ઇક્વેશન આપેલા છે, વિથ રોડ અને વિધાઉટ રોડ. એલસી ઇઝ ઇક્વલ ટુ 1.15 LR ફોર ગ્રીડ અને એલસી પ્લસ LR ફોર ગ્રીડ વિથ નો રોડ. એલસી ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ કંડક્ટર અને LR ઇઝ ઇક્વલ ટુ ટોટલ લેન્થ ઓફ રોડ. Ki is equal to 0.656 plus 0.172 n. Km is equal to 1/2 pi. આખું બ્રેકેટમાં ઇક્વેશન આપેલું છે, KIની વેલ્યુ આપેલી છે, બરાબર. ઓકે, તો આ આપણું એકચ્યુઅલ ટચ અને સ્ટેપ પોટેન્શિયલ શું થાય એની વેલ્યુ આપેલી છે. આગળ જોઈએ આપણે. KH is equal to under root 1 plus h. D is equal to spacing between conductor. Capital D is equal to spacing between conductor of grid in meter. Small d is equal to diameter of grid conductor. H is equal to depth of grid in meter. જે આગળના ઇક્વેશનમાં જુદા જુદા પોઈન્ટ આપેલા છે એની વેલ્યુ શું થાય, બરાબર. Ki is equal to Ki is known as irregularity factor where non-uniformity of current dissipation by grid. બરાબર. તો આ જુદા જુદા જે વેલ્યુ આપેલા છે એ યાદ રાખવાનું, ઇક્વેશન જ ખાલી લખવાનું છે. નાવ સ્ટેપ પોટેન્શિયલ ES ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા KS KI I by L. KS ઇઝ ઇક્વલ ટુ 1/pi બ્રેકેટમાં 1/2h plus 1 by capital D plus H plus 1 by capital D 1 minus 0.5 n by 2, બરાબર. તો એ ઇક્વેશન આ રીતે તમને આપેલું છે, ઇક્વેશન નંબર 3 છે, બરાબર. એની વેલ્યુ શું થશે એ જોઈએ. સ્ટેપ વોલ્ટેજ ઇઝ લેસ ડેન્જરિયસ દેન ટચ અથવા મેશ વોલ્ટેજ. ટચ વોલ્ટેજ ઇઝ યુઝ ફોર ડિઝાઇન. Total conductor length is calculated by equation 1 and then checked for safe touch voltage. ઓકે, તો આ બધા જે ઇક્વેશન આપેલા છે તમને, ઇક્વેશન 1 આ બંને ઇક્વેશન. પછી આગળ જોઈએ આપણે. આ બધા ઇક્વેશન, બરાબર. તો આ બધા ઇક્વેશન આપણે શેના માટે, એકચ્યુઅલ ટચ અને સ્ટેપ વોલ્ટેજની વેલ્યુ શું થાય એના પહેલાંના એ થિયરીમાં આપણે જોયા હતા ટોલરેબલ વેલ્યુ, બરાબર. તો આ બધા ઇક્વેશન ખાલી તમારે યાદ રાખવાના છે. થિયરિટિકલ તો એક્ઝામ 6 નહીં તમારી, એટલે આવું કંઈ પૂછાશે નથી. પણ જે તમને નીચે આપેલું હોય કે આમાંથી કયું ઇક્વેશન સાચું છે તો એ લખવાનું. પછી ગ્રીડની વેલ્યુ શું હોય એ બધા પોઈન્ટ યાદ રાખીને આમાંથી MCQ આવી શકે છે. નેક્સ્ટ કન્ટિન્યુમાં એમાં જોઈએ આપણે. ડિસ્કસ ધ impulse behavior of earthing system. Discuss the impulse behavior of earthing system. The degree of protection provided by an earthing system under the lighting discharge condition depend on its impulse impedance and not a power frequency resistance. The impulse impedance is differ from the power frequency resistance due to effect of each. એટલે પાવર સિસ્ટમ અર્થિંગનું ઇમ્પલ્સ બિહેવિયર શું હોય છે, ધ ડિગ્રી ઓફ પ્રોટેક્શન પ્રોવાઇડેડ બાય અર્થિંગ સિસ્ટમ અંડર ધ લાઇટિંગ ડિસ્ચાર્જ. એટલે પાવર ફ્રિકવન્સી વખતે લાઇટિંગ ડિસ્ચાર્જ કરીએ તો એ શું હોય છે, એ શેના ઉપર ડિપેન્ડેડ હોય છે એ જોઈએ આપણે. તો પહેલું છે સોઇલ આયોનાઇઝેશન એન્ડ ઇલેક્ટ્રોડ ઇન્ડક્ટન્સ. એટલે સોઇલ આયોનાઇઝેશન જમીનમાં જે આપણે અર્થિંગ મૂકેલું એમાં જે આયોનાઇઝેશન થતું હોય, અને ઇલેક્ટ્રોડ ઇન્ડક્ટન્સ એટલે તમે ઇલેક્ટ્રોડ હોય એ ડિસ્ચાર્જ કરતા હોય એટલે અમુક વખતે સ્પાર્કિંગ જેવું થતું હોય છે. એટલે એમાં ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ હોય એના લીધે. When magnitude of impulse current is high, the soil in
the vacancy of electrode may break down cause a decrease in resistance. એટલે શું મેગ્નિટ્યુડ ઓફ ઇમ્પલ્સ જે ઇલેક્ટ્રોડમાં ડિસ્ચાર્જ મૂકેલું હોય એ તમે ચાર્જિંગ કાઢી લો એટલે ડિસ્ચાર્જ થાય તો એ વખતે રેઝિસ્ટન્સ શું થશે ડિક્રીઝ થશે. વેન ધ લેન્થ ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ large, its inductance may cause only part of earthing system to be effective in dissipating current and thus result in an increase in impedance. When the length of electrode is large, its inductance may cause only a part of earthing system to be effective in dissipating current, thus the result in increase. એટલે શું થાય છે ઇન્ડક્ટન્સના લીધે ઇમ્પિડન્સ વધશે. ધીસ ટુ ફેક્ટર ડિપેન્ડ ઓન ટાઈપ ઓફ અર્થિંગ સિસ્ટમ. એટલે આ જે સોઇલ આયોનાઇઝેશન એન્ડ ઇલેક્ટ્રોન ઇન્ડક્ટન્સ શું થશે કે અર્થિંગ સિસ્ટમ ઉપર અફેક્ટ કરશે. The effect of soil ionization is very predominant in driven road, so that impulse resistance of the road is less than its power frequency resistance. The effect of electrode inductance is present in counterpoise and grid, so that their impulse impedance is always more than power frequency resistance. એટલે કે power frequency resistance વધારે. If the impulse impedance of a grid is very high, it may not give satisfactory protection against direct lighting stroke. બરોબર. તો આ જે આખું છે પાવર સિસ્ટમ અર્થિંગનું ઇમ્પલ્સ બિહેવિયર છે. ઇમ્પલ્સ બિહેવિયરમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે, સોઇલ આયોનાઇઝેશન, ઇલેક્ટ્રોડ ઇન્ડક્ટન્સ એ બધા ફેક્ટર એમાં અફેક્ટ કરશે. એ ફેક્ટરના લીધે શું શું એમાં પ્રોબ્લેમ થશે, કયા પેરામીટર ચેન્જ થશે એ બધું ધ્યાન આમાં રાખવું પડશે. ઓકે. તો આ એક ટોપિક હતો આપણો જેમાંથી કંઈ ખાસ કંઈ એવા કંઈ એમસીક્યુ હોઈ શકે નહીં, પણ ફરીથી એક વખત તો બી તમે જોઈ લેજો. ઓકે. તો નેક્સ્ટ મળીશું આગળ લેક્ચરમાં. હવે આ એક ચેપ્ટરમાં એક આ ટોપિક બાકી છે, એના પછી નેક્સ્ટ આપણે આગળ બીજું જોઈશું.